ક્યારેય વિચાર્યું છે કે આપણા ઘરનું વાતાવરણ, એની આખી એનર્જી, એને કંટ્રોલ કોણ કરે છે? કદાચ જવાબ આપણી બહુ જ નજીક છે. એટલો નજીક કે એ આપણા પોતાના અવાજમાં જ છુપાયેલો છે. ચલો, આ જે વાત છે ને, એને જરા ઊંડાણથી સમજીએ. આ અનુભવ તો લગભગ બધાને થયો જ હશે નહીં? ઘરમાં કોઈ દલીલ થઈ હોય, બધું શાંત થઈ ગયું હોય, પણ હવામાં એક ભારેપણું હોય છે, જાણે દિવાલો પણ એ તણાવને પકડીને બેઠી હોય. એવું કેમ થતું હશે કે વાત તો પતી ગઈ, પણ એની અસર કેમ નથી જતી? વેલ, આ ખાલી એક ફિલિંગ નથી, એની પાછળ એક કારણ છે, એકદમ નક્કર કારણ. તો સવાલ એ છે કે આ ભારે ઊર્જા, આ ટેન્શન, એ આવે છે ક્યાંથી? ઘરના શાંત માહોલને આમ અચાનક બદલી શું નાખે છે? જો કોઈ પણ ઘરને આપણે બે કેટેગરીમાં મૂકી શકીએ. એક તરફ એવું ઘર છે જ્યાં ઘરે પાછા આવીને પણ થાક લાગે, સતત કંઈક ને કંઈક ઘર્ષણ, નાની નાની વાતમાં ચિંતા, જાણે આખી એનર્જી જ ખલાસ થઈ જાય. અને બીજી બાજુ એવું ઘર જ્યાં પહોંચતાની સાથે જ શાંતિ મળે, દિવસભરનો બધો જ થાક ઉતરી જાય. આ બંને ઘર વચ્ચેનું જે અંતર છે ને, એ ખાલી શબ્દોનું નથી, એનાથી ઘણું ઊંડું છે. અને અહીંયા જ આખી વાતનો મર્મ છુપાયેલો છે. ઘણીવાર પ્રોબ્લેમ એ નથી હોતો કે શું કહેવાયું છે, પ્રોબ્લેમ તો એ હોય છે કે કેવી રીતે કહેવાયું છે. એ જ વાત જો પ્રેમથી કહી હોય તો દિલ જીતી લે, અને એ જ વાત જો કઠોરતાથી કહી હોય તો દિલ તોડી નાખે છે. ફરક શબ્દોનો નથી, ફરક છે સૂરનો. તો આ સૂર, આ ટોન, એનું રહસ્ય શું છે? એવી તો કઈ શક્તિ છે આપણા અવાજમાં જે આખા ઘરનો માહોલ બદલી શકે છે? આ કોઈ નવી શોધ નથી, ખબર છે? સદીઓથી આપણા જ્ઞાનીઓ, આપણા વડીલો વાણીની શક્તિ વિશે કહેતા આવ્યા છે. આ એક એવું સત્ય છે જે આજે પણ એટલું જ સાચું છે. ચાલો જોઈએ કે એ પ્રાચીન જ્ઞાન આપણને શું શીખવે છે. અને મજાની વાત તો એ છે કે જ્યાં આધ્યાત્મિકતા પૂરી થાય છે, ત્યાંથી વિજ્ઞાન શરૂ નથી થતું. અહીંયા તો બંને એક જ જગ્યા આવીને મળે છે. જોઈએ કેવી રીતે. આ વાક્યને જરા ધ્યાનથી સમજો. ગુરુદેવ શું કહે છે કે જ્યારે આપણે બોલીએ છીએ ને, ત્યારે ખાલી અવાજ બહાર નથી નીકળતો. આપણી અંદરની જે એનર્જી છે, એકદમ સૂક્ષ્મ વીજળી જેવી, એ પણ બહાર નીકળે છે. એટલે કે આપણા દરેક શબ્દ સાથે આપણી પોતાની એનર્જી વાતાવરણમાં ફેલાય છે. હવે એમ થશે કે આ તો બધી આધ્યાત્મિક વાતો છે, પણ ના, આ જે સૂક્ષ્મ વીજળીની વાત છે ને, એ હવે ખાલી રૂપક નથી રહ્યું. મોડર્ન સાયન્સ પણ હવે આ વાતને માની રહ્યું છે, અને એમ જ નહીં, પુરાવા સાથે. તો ચાલો જરા વિજ્ઞાનની નજરે જોઈએ. જ્યારે બે લોકો વાત કરતા હોય, ત્યારે એમના મગજમાં શું ચાલી રહ્યું હોય છે? આ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. ન્યુરલ કપલિંગ. આનો મતલબ એ છે કે જ્યારે વાતચીત એકદમ સારી રીતે થાય ને, ત્યારે બોલનાર અને સાંભળનાર બંનેના મગજના તરંગો એકસાથે એક જ લયમાં ચાલવા લાગે છે. લિટરલી એમના બ્રેઇન એકબીજા સાથે સિંક થઈ જાય છે. કમાલ છે નહીં? અને હા, આ કોઈ હવામાં વાત નથી. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં આના પર આખી સ્ટડી થઈ છે. એમણે સાબિત કર્યું છે કે આપણા અવાજનો ટોન એ સાંભળનારના મગજ પર અને શરીર પર સીધી અસર કરે છે. એવી અસર જેને માપી પણ શકાય છે. 40%. જરા વિચારો આ આંકડા વિશે. આ નાનો સૂનો નંબર નથી. આ બતાવે છે કે આપણો અવાજનો સૂર આપણા સંબંધો પર, આપણા ઘરના વાતાવરણ પર કેટલી મોટી અસર કરી શકે છે. તો આ 40% છે શું? એ છે સ્ટ્રેસ લેવલમાં આવેલો ઘટાડો. ક્યારે? જ્યારે વાતચીતનો ટોન કઠોરમાંથી પ્રેમભર્યો થયો. બસ આટલું જ. ખાલી અવાજનો સૂર બદલવાથી તણાવનું લેવલ લગભગ અડધું થઈ ગયું. આને કહેવાય નાના ફેરફારનું મોટું પરિણામ. આ ચાર્ટમાં એકદમ ક્લિયર દેખાય છે. એક બાજુ છે કઠોર ટોન અને સ્ટ્રેસ લેવલ જુઓ, એકદમ હાઈ. બીજી બાજુ છે પ્રેમભર્યો ટોન અને સ્ટ્રેસ લેવલ સીધું નીચે. આ ખાલી મનની વાત નથી, આપણું શરીર, આપણું બોડી આ રીતે રિએક્ટ કરે છે. ઓકે, તો આ બધી જાણકારી પરથી એક વાત તો પાક્કી છે. ઘરમાં શાંતિ લાવવાનો રસ્તો એ કદાચ એટલો અઘરો નથી જેટલો આપણે માનીએ છીએ. એ આપણી બહુ જ નજીક છે. તો જ્યારે આપણે જાણી જોઈને, સભાનપણે આપણો અવાજ શાંત અને મધુર રાખીએ છીએ, ત્યારે શું થાય છે? સૌથી પહેલાં તો સંબંધોમાંથી તણાવ ઘટે છે. એકબીજાને સમજવામાં સરળતા રહે છે. ઘરનો આખો માહોલ, એની એનર્જી પોઝિટિવ બની જાય છે. અને સૌથી અગત્યનું, આપણું ભાવનાત્મક બંધન વધુ મજબૂત બને છે. બસ આ જ છે આખી વાતનો નિચોડ. ઘરનું વાતાવરણ બદલવા માટે કોઈ જાદુની લાકડી નથી ફેરવવાની.
બસ એક નાનકડો ફેરફાર કરવાનો છે આપણા અવાજના સૂરમાં. એ એક નાનકડી સ્વિચ જેવું છે જેને ઓન કરતાં જ આખા ઘરની એનર્જી બદલાઈ જાય છે. તો હવે પછી જ્યારે પણ કોઈ વાતચીત શરૂ થાય ત્યારે એક ક્ષણ માટે વિચારજો, આ વાતચીત ઘરમાં કઈ એનર્જી લઈને આવશે? પસંદગી આપણા હાથમાં છે, કારણ કે જવાબ શબ્દોમાં નથી, જવાબ તો આપણા સૂરમાં છે. એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ બધી માહિતી શૈક્ષણિક હેતુ માટે છે. એને કોઈપણ પ્રકારની પ્રોફેશનલ સલાહ ન ગણવી. આ સમજવા માટે આપનો આભાર.